ભાવનગરના પાલીતાણામાં જૈન મંદિર પર દોડી ઉપાડનારાઓ હડતાળ પર ઉતર્યા છે। કામદારોનો આરોપ છે કે શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોનો ત્રાસ છે અને એસોસિએશન તેનો વિરોધ કરે છે। આવા તત્વો કામદારોને પરેશાન કરે છે। જૈન સંઘથી તેમને કોઈ વાંધો નથી, પરંતુ કેટલાક તત્વોની હેરાનગતિનો વિરોધ છે। જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ રહેશે તેવી ચીમકી પણ આપી। ફાગણ સુદ તેરસ નજીક છે તેવા સમયે આ હડતાળની જાહેરાત કરાઈ। એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં ડોળી કામદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે। એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે અને ખોટી રીતે એમને બદનામ કરવામાં આવે। ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે। ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ। આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ। અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે, એમાં કોઈ વચ્ચે ન પડવું જોઈએ। કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ, કોઈની હાથે ન રહેવા જોઈએ, એ અમારી ખાસ માંગ છે। અમે ડોળી કરીને નક્કી કરીને આવી તો એ ભાઈ આવે છે આડા, લાયસન્સ અમારું દીધેલું હોય બરાબર, 5000 ડોળી નક્કી કરી હોય અને એ ભાઈ આવીને યાત્રિક ભાઈ એમ કે તમે કેટલા પૈસા નક્કી કર્યા? તો યાત્રિક કે 5000 રૂપિયા કર્યા છે। તો યાત્રિકને હોય કે અમે સસ્તામાં નક્કી કરાવી 3000 એનું કાર્ડ પાછું આપી દો। એટલે અમારી એવી માંગ છે એ ભાઈને દૂર કરવાના છે, ત્યાં સુધી આ હડતાળ રહેશે। આણંદના કાહનવાડી ગામમાં જમીનને લઈને વિવાદ ઉભો થયો છે। ગામની 237 વીઘા જેટલી સરકારી જમીન રાજકોટના ગુરુકુળને આપવામાં આવી છે, જેને લઈ ગામ લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે। જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું? આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાઈ છે। અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે, અમારે ગુરુકુળની જરૂર નથી। જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી। આ અંગે કલેક્ટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે। સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું છે કે જમીન સરકારી છે, બધા નિયમ અને ધારાધોરણ અનુસાર અપાઈ છે। તેમ છતાં સંચાલકો પાસે તાલુકાના બાળકોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ લેવાઈ છે। અહીં ગુરુકુળ સંકુલ આવવાથી રોજગારી વધશે। આ મુદ્દે જો ગ્રામજનો તેમને બોલાવશે તો તેઓ ચોક્કસપણે ગ્રામજનોને સમજાવવા માટે જશે। વિરોધ એ છે કે રાજકોટ ગુરુકુળને અમારા ગામને વિશ્વાસમાં લીધા સિવાય 237 વીઘા સરકારી પડતર હતું, એ 237 વીઘા સરકારી પડતર રાજકોટ ગુરુકુળને ફાળવી દેવામાં આવેલ છે। જ્યારે એ સ્વામીઓ અહીંયા મહેસૂલની 5 ફળાવા આવ્યા ત્યારે ગામમાં જાણ થઈ, પણ અમારું ગામ એટલું સક્ષમ છે, બાલ મંદિરથી યુનિવર્સિટીની કોલેજો સુધીનું અમારા ગામમાં જ ભણતર છે। અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ 10મી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકારશ્રી સુધી રજૂઆત કરીશું। ગામજનોની રજૂઆત આવી છે। ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું। લેટરો લખીએ છીએ આપણે, સરકારે ધારા ધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે। રૂપિયા એ પ્રમાણે લીધેલા છે। એ તો બીજા કોઈ પણ માગી હોત તો પણ એટલા જ પૈસા ભરાવડાવત। એમાં ક્યાંય સરકારને કોઈ રીતનું નુકસાન થયેલું નથી। જો ગ્રામજનો મને બોલાવશે અને વાત કરવા, ટોપિક કરવા માટે, આની પર ચર્ચા કરવા માટે એ લોકોનો મને બોલાવવામાં આવશે તો હું જરૂરથી ત્યાં જઈશ, એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। દ્વારકાના મણિપુર હાબરડી ગામે ખેડૂતની હત્યા કરી દેવાઈ। વીરાદેવસિંહ કરમૂર નામનો ખેડૂત પોતાની વાડીએ ખાટલા પર સૂતો હતો ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવાઈ। ખેડૂત સૂતો હતો તે સમયે મોઢું દબાવી મોત નિપજાવ્યું। પોસ્ટમોર્ટમમાં સામે આવતા કલ્યાણપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। અજાણ્યા શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। મણિપુર હાબરડી ગામના આ ખેડૂતની હત્યા કરવામાં આવી। તો અજાણ્યા શખ્સોએ ગળું દબાવી અને હત્યા કરી હતી। હાલ સમગ્ર બાબત તપાસનો વિષય બની છે, કારણ કે આ હત્યા કયા કારણોસર થઈ એ કારણ સામે નથી આવી શક્યું। મણિપુર હાબરડી ગામનો આ ખેડૂત છે। અમદાવાદમાં દારૂની મહેફિલ મામલે 3 આરોપી પકડાયા છે। ઇસ્કોન નજીક દારૂની મહેફિલ કરતા હતા। ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। 7 જેટલા નબીરાઓનો દારૂ પીને મ્યુઝિકના તાલે મોજ મસ્તીનો એક વિડીયો વાયરલ થયો। આ મામલે પોલીસે 3 આરોપીઓને સકંજામાં લીધા। પોલીસે પિયુષ મકવાણા, અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળુ મકવાણાની ધરપકડ કરી છે।
હાલમાં અમિતસિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલુ છે. કયા સંજોગોમાં આ લોકો ભેગા થયા હતા, ભેગા થવાનું કારણ શું હતું અને જે 7 લોકો જેમાંથી કેટલાનો ગુનાહિત ઇતિહાસ છે? ગઈ તારીખ 7ના રાતે 1:30 થી 2 વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન 4 રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ મહેફિલ કરેલી અને એનો વિડીયો બનાવેલો. સુરતની ઓલપાડ તાલુકાની આર્યમ શાળા ફરી વિવાદમાં આવી. અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા, પરંતુ વાલીઓને ગેટ પર જ અટકાવી હોસ્ટેલ સુધી જવા ન દીધા. વિદ્યાર્થીઓને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી સામાન ઉચકવા મજબૂર કર્યા. વાલીઓને ગેટ પર બેસાડી શાળા સંચાલકો તરફથી કોઈ જવાબ ન મળતા અંતે પોલીસને જાણ કરાઈ. જોકે અગાઉ પણ આ શાળા વિવાદમાં આવી ચૂકી છે. થોડા સમય પહેલા પણ હોસ્ટેલમાંથી બાળક ગુમ થઈ જવાના મુદ્દે પોલીસને જાણ નહીં કરાતા વિવાદ થયો હતો. શાળા કેમ્પસમાં પોલીસ લખેલ બોર્ડવાળી કાર પણ મળી આવી, જે કાર કેમ્પસ ડિરેક્ટરની હતી, પરંતુ પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું સામે આવ્યું. અમદાવાદ ગ્રામ્યનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો. બાળક